તો અત્યારે વાગી ગયા 3 અને આપણે આવી ગયા જેપર ગામ, કેમ કે બે બહેનોનું ઘર અહીંયા છે જેપર ગામ આપણે હાર છે. તો જેતા રાસિંગ પર વેલારા ટિકિટનો ડ્રો હતો ને એટલે તો બહુ મજા આવી ગઈ અને ડ્રો પણ આયોજન સારું થયું. પણ આ તો કિસ્મતની વાત છે. આપણે તો રામાપીરની સેવામાં જ ગયા હતા અને અહીંયા જો લીંબુના બગીચામાં આવ્યા છે. તો આપણે ભાણીબેન અમારા ઘરે જ હતા. ઉર્મિલા બેન, જય માતાજી. ઉર્મિલા રામ રામજી માતાજી. લીંબુ લેવા આવ્યા હતા. ટોપરું છે આમાં? વાહ, લા લીંબુ દેખાડો. લીંબુ કેટલા બધા, જો આવા લીંબુ છે બગીચામાં, દેખાડો. ઘણા બધા લીંબુ, વાહ, સંતરા જેવા લીંબુ છે. તો આ તો ઉનાળામાં તો મજા આવે, પણ અત્યારે શિયાળામાં પણ મજા આવે. તો અહીં બગીચો છે લીંબુડીનો. ઘણા સમયથી વ્લોગ આપણે બનાવ્યો નતો લીંબુડીના બગીચાનો. તો કીધું હાલો બેનને ચા પાણી બનાવે, ત્યાં એના પાડોશી છે વાડીના. તો એ કે હાલો ઘરે ચા પીવા. તો આપણે ચા પીવા જઈશું અને લીંબુડીના બગીચાનો વિડીયો તમે જોઈ લ્યો. ભાણીબેને આપણા માટે લીંબુ પણ વીણ નાખ્યા અને અહીંયા એમના પપ્પા, તાર પપ્પા મરતા વીણે બધું નથી લઈ જવું. હાલ આપણે ચા પીવા જવાનું છે કરે. આ ટીપા બંધી નળીથી પાતા હશે ને પાણી ઉમે ઢોરિયા કરેલા છે. હાલો એમને એ બીવે વિડીયો. હા ચાલો, મેથી બધું આમાં લઈ જવાનું છે. આ મેથી ને કોથમી લઈ જાય એટલે ઢોકરા બનાવશું. જોઈ બેન, જય માતાજી કહી દો. પડી જઈશ પણ. હા, કોણ આવ્યું તાર ઘરે? શું લેવા આવ્યા? બોરા ખાવા આવ્યા, બોરા ખાવા. હા હાલો, જય માતાજી. હાલો મનીબેન, હવે થાય મોડું. શરબત પાઈ દીધો અને આપણે જવાનું લાંબી લીધે જ કાપવાનું. હાલો, તમારે કેદી આવવાનું? પાનભાઈ પગે લાગવાનું કેતો તો ફોન હાજે કરજો એટલે હું હે ને થોડું કામે વેલો. હાલો રેડી. જેથી ફ્રીજ લાગશે તો લીંબુ ફ્રીજમાં મેકવા થાય. પણ આ ફ્રીજ લઈ જાઓ. ના ના આપણે ફ્રીજ લઈ જાઓ. ફ્રીજ ના ના નવું લઈ લીધું ફ્રીજ તો નહીં રામજીભાઈ. હાલો તો થાય મોડું. બે તો આપણે આમ જાય એટલે વાળી નો કહું, હું કહેવાનો એમને રસ્તામાં જ છે મનીની વાડી રહી એમ કહું. હું અઠા ગઠે કહું કઈ વાડી તો મને નથી ખબર. ધનુમાલ નો છોકરો તો જીયો તો નાન સીતારામ સીતારામ જીયો બે માં ના એ બાજુ ને લે આ બાજુ બે માં જીયા કે ખોખા એક મની મોટી બેન 50 રૂપિયા દીધા. ખોખા નહીં કાકા, એ તો માણા વલ્લા હે. કેટલું દી અમારા મોટા ના હજી લહણ ને બહળ દીએ. નજીક 2-3 વર્ષ નો કરે. મારવાનું કે વિપાન તારે હાલે વિપાન બતી જાય. વિડિયો ઉતારે? અલા ના બતી જાય લા અહીંયા. ઉતારે અમારે તો ઉતારવો જ જોઈએ કાકા, યાદી નો રે. મંદિર આવીને ઉતારે. પછી કઈક આપણે તમારી વચ્ચે હોય ન હોય તઈ આપને એમ થાય કે હાલો ગુરુદેવ આયા છે અને જો આપણે કંઠી બાંધવા આવ્યા છે. ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુજીના નામની માળા છે ડોકમાં અને જો આવી રીતના આવ્યા છે. કેટલા વર્ષે આવ્યા ગુરુજી? 12 મહિને. 12 મહિને આવે કંઠી બાંધવા. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. જો આ ગુરુજી આયા છે. હા, માળા બાંધ. આડી બાંધ. હા, કંઠી બાંધ. હા, કંઠી. હા. અને ટાઈટ ના તાપે. અમે તાપી એટલે અમારે તો ગુરુ નહીં, અમારા છોકરાઓના. રામ રામ, જય માતાજી. એમ મારા મામા ને ગુરુ આસુબેન ના મમ્મી ના ગુરુ ની આયા. જય માતાજી, જય ભોલેનાથ. વાહ, ઘણા દી પછી અમારા ઘરે આવ્યા. 12 મહિના થઈ ગયા. હા, અને ચેલકા તો નમે ને ગમે એવું જોઈએ આમાં તો. હા સમજે ને. બોનુની લઈ લે. હા, બોનુની કંઠી વારું કરીને જાવ નકર જો ભગવાન સિંહ નું શાક કીધું ઈ આવી ગયું તમ તાર આવો ભાવ એમને. આવો ભાવથી કીધું. હા, જો આટલી વાર તો ક્યાંય બેઠા જ નહીં હોય, કેમ કે આ મન ભારે ને વધારે આટલી વાર વાત.
બાકી તો કંઠી બાંધીને તમે બધા વ્યાય છો પણ આ હાલો હા લઈ લો મને હા કીધું જાવ તો પેલા એ કીધું તું કા આપણે રસ્તામાં હાલીને દીકરીની આ ઓછો પણ ભલે ને આપણે એના પૈસા તમે ન લઈ શકો પણ ગમે જીવ એ નો હાલે મારે. ન હાલે જીવ વાડીનું આ વાડી વરસાદ તીખા ખાઈ છો મરચી છે મરચી ભાઈ તો ઓલો મોટો છોકરો થઈ ગયો. ઈ મને નતું. હા મને કાજ લેવાનું વાડી તે એટલે જ કહું આ ઘરનું બકાલું આ બધું યાર. ઈ જો આ લીલા કલરનું ટ્રેક્ટર નતું પડ્યું. આ એની જ વાડી તમને હું કહેતી હતી કે એની વાડી આને અઠે ગઠે કહો લગભગ ઈ ના એ જ છે ઈ જયપુરના બોર્ડ આગળ ના મને બિચારી કે તમે આવો તો જોંડી કાંઈક એટલે લેવા ના પાડે એટલે પૈસા નો લ્યો ને. ઈ જેની વાડી એમ કહેવાય કે હજે ત્રણક સિંગુ રહી આ એટલી તો હોય ના ના રાખો તમે ના, પૈસા. બસ બસ લઈ લ્યો. ના ના રેડી હાલો આટલા અને કાંઈ ઘણું એમ થાય મને એમ કે જો સીઝન ચાલે આવું તો લસણ હા. આ તે બધું તમે તઈ લઈ જાઓ. બધું મળે. ભલે ને પૈસા મારા નો લે ગુરુજી તો બકાલું ના હાથે પૈસા લેવાય ને હા પણ આ ગુરુજી સંતોષી નો જાય ઓલા તો જાય હો. હા, ઈ હા. જાય. મને બને ત્યારે જ ઈ આપણે વાત કરે પાછા ભાઈ બહુ કહેશે અમારે કઈ બહુ ધોઈ કહેશે મોટા મારા તમારે જેટલું જાય ને ના કાઢલીની તો આ જબલામાં એક પૂછ. સીતારામ જીયા હતા પાછા સીતારામ અહીંયા જયપુર જાવ એટલે આજકાલ મને કીધું હું આવી રહ્યો આપણે જઈશું બે એટલે તમે વાડી દેખી જાવ પેપર જવામાં તો એવું મારે ઢાંકર તરફ જાવ ને હા. અહીંયા વાડી પાસે થઈને જ હાલવાનું થયું લાગે. અહીંયા જ મને રાહ કામ કરે આખરે આપણે જાવું હોય હો. ચોકડી ટપીને આજકાલ જઈ તો કીજો મને હું આવી રહ્યો તમને એટલે વાડી દેખી. માલવાણથી નીકળીને હા. એટલે ફોન કરી દઈશું. નંબર હે ને? હા નંબર ગુરુજી નંબર ફોન કરી દઈશું. આવી જાય એટલે બધા હારે બધા જઈશું. આજે બધાય ઓલો ગામ ભરી દે ઢાંગર ત્યાંથી જ આવ્યા કોણ છે તો હું ઈ રસ્તે હાલો મોટો મગન કેતો ના કેસવાની જાય નાનપણની વાત એવી સડી ગઈ એમ ને મારા પપ્પાએ કેટલા વર્ષ થઈ ગયા અરુણ કાકા ટ્રેક્ટર હાકે ઈ મારા પપ્પા કરી 35 વર્ષ પાતા એમને મારા મને સાંભળે કેટલું નાખે એમને જે ટ્રેક્ટર જ હાકે ના હવે લોડર રાખે હવે લોડર રાખવા મીંડા મેથી દઈ દીધું તમારા ભાગમાં ભાગમાં આવી છે આજે જ લઈને આવ્યો અહીંયા જે પર અને આ દીકરીનું કહેવાય ને ગુરુજીને આપ્યું સારું જ કહેવાય ને લઈ લો અહીંયા તમે લેવા જાવ તે દાદો અહીંયા ઓટોમેટિક આવી ગયું હા. ખાલી ગયા રાતે આટલા ખાલી નું ન જાવ મેથી છોકરીને જાવ આવું બધું દીએ ને એટલા નું ન જાવ ના ના જાવ કરે સંતોષ એવું લઈ આવી. ના પૈસા નો લે તમારા કેમ લીધા એમ તમારા લઈ આવી દીકરીના હાલો રેડી કદાચ હું ગયો હોય ને મને એમ ગાયથી બાંધું ને હા આવા રૂપિયો હું લઉં નહીં એ વાત સાચી. હું ગાયના પૈસા દઈને આવું દઈને લઉં આવે તો ને. નહીં. પણ આ તો ભાગની નસીબની વાત છે ને જો છોડ્યું ના અહીંયા તમારા એનું બધું ખાવાનું હોય છે હા ટાકણીયા ધારે ગયા ને એ બધાય ઠેલો ભરી દીધો. એમને બધાય બકાલું દીધું. અમારા ઘરનું તો વાડીનું નથી પણ તો જો આ મનીબેન ની વાડીનું તમને આપ્યું ગુરુજીને દાન આ દક્ષિણા કહેવાય આપણે બધું છે ને વસ્તુ અને હોય ઈ દઈએ આપણે તો બરોબર ના, ના, એ તો ભાવ અને ગરીબ હોય ઈ એ જ વધારે ઓલું. ભગવાન ક્યાં રૂપિયા આવે ઈ કોઈ ઓળખી ન હોય કે બરોબર પછી ક્યાં લઈ તો ભગવાન હતા પણ ભગવાન ને ઓળખી ન. પત્રીજો આવ્યો તો એ ખોડા પાય કરી નામ તે કીધું બકાલું ઈ શેર મારીએ સાહેબ હા. તમારે વસીમાં પેલા ભેરા કામ કીધું, આ લેતા જાવ બકાલું તો કે કાકી મારે બત્રી કે છે હમ. તો કે ઠીક ત્યાંના ગુરુજીની ભાઈનું આવી છે. હા આ તો ધરમ છે ધરમ મોટો હા. જેટલો જીવ તમે લાંબો રાખો ને હા. ઈ જ તમને બધું ભગવાન સાચું એ જાય રે આવવાનું અને એવી ખોટી એવી ઓલું જ નહીં કે હોયથી લઉં કે આમ સંતોષી જીવન. એટલે એ બધે જાવા ન કરે કે હવે ફરીજ હે ને લીંબુ હા. મેકી દીજો ફ્રીજમાં રાખજો હો તમારે. અરે આ રહી રાખો તમ તારે. છે હા, આ જે કાઢી. કઢીએ દીધું એને. શાકે કરી દીધું તમારે તે ટાકણીયા ધારે માજી ક્યાંક ગયા છે આપણે નરસિંહભાઈ બા તો ઈ ઈ ક્યાંથી ભેળા લાયા? ગયા તા. ભેળા ને તો ભેળાનો હરગ હોય એટલે હા. તમે ભાઈકમાં તમ તારે કે લઈ જાઓ. એ ભેડાનો આ ત્રણ અત્યારે કોઈ હરા આપણે રાણીપેટ નું હા. આના આપણે ગામ તો મને વાળી ટપીના મંડળની સાઈડ થોડું ના આમ રોડ જ રાણીપાટ હતો ને રોડ પછી આવે આમ જાય. લઈ લેજો તમારે. શું ના મંદિર હે ને ગામમાં. હા હરખી નાખ દે દોરી પૂરી વાત મને છોકરી ઊંઘી બધા વિશાલ પાણી વાય ગોતી એમ બે ઉમેર મોટી પાણી હતી મને કાલે જ દીએ પાંચ ગાંઠ વાર દીવાનું હા એટલે જ નહીં એને કોઈ કાલે બીજી હતી માનતી
અમારે ભાણેજ ભાગમાં ઈ ખાય ને ભાઈ મને થોડી આ મને નહીં